કરબલાના મેદાનમાં 72 સાથીદારો સાથે શહીદી વહોરી લેનાર ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરો યા હુસેનના નારા સાથે ભુજમાં મહોરમ પર્વ મનાવ્યો હતો। ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દૌહિત્ર હજરત ઇમામ હુસેન સત્ય માટે ઈરાકના કરબલા શહેરમાં સન 61માં યહૂદીઓ સામે યુદ્ધ ખેલી પોતાના 72 સ્વજનો સાથે શહીદી વહોરી હતી। ઇમામ હુસેનની યાદમાં વિશ્વભરના કરોડો ઇસ્લામ ધર્મીઓ મહોરમ માસના પ્રથમ 10 દિવસ શોક મનાવે છે અને ત્યારબાદ તાજિયા કાઢવામાં આવે છે। સમગ્ર સૃષ્ટિના દયાળુ પૈગંબર સાહેબના વારસ ઇમામ હુસેન અને સમગ્ર પરિવારે ત્રાસવાદીઓના સરદાર આતંકવાદના પાયારૂપ શક્તિઓનું સત્યતાની અમરતા માટે મુકાબલો કરી પોતાનું અજોડ બલિદાન કરબલાની ભૂમિને અર્પિત કર્યું હતું। અત્યાચારની બહાદુરીથી મુકાબલો કરી અને શહીદીની અમરતા પામેલ માનવજાત માટે પોતાનો અમર સંદેશો આપતા ગયા કે આવા પરિબળો સામે સત્યતાથી મુકાબલો કરતા રહો। મહાન શાંતિને વરેલા ભારત દેશ કોઈ પણ જાતના ભેદભાવ વિના ઇમામ હુસેનની મહાન કુરબાનીની યાદ કરી મહોરમ તહેવારની ગમગીની સાથે ઉજવણી કરે છે। આ તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવવામાં આવે છે। સીધીવાળા રથ ભીડ ચોકમાં આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથનું સન્માન કરવામાં આવેલ ઠેર ઠેરથી ઘોડા તાજિયા પણ ભીડ ચોકમાં આવી પહોંચ્યા હતા। ઢોલ નગારા ચોકારા કચ્છી ઉસાણીની ભારે રમઝટ જામી હતી। પ્રથમ રથને આગેવાનોએ નાળિયેરથી વધાવી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્ટાર્ટ આપ્યો હતો। ઠેર ઠેર સબીલે હુસેન પીવડાવીને તથા ન્યાઝનું આયોજન કરી કોમી એકલાસનો સંદેશ પાઠવાયો હતો। શણગારેલા તાજિયા તાબૂજ સેજ રથ અને ઘોડા જોવા ઠેર ઠેર લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ન્યાઝનો વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો। હર હંમેશા મુજબ જુલુસ કોમી એકતા ભાઈચારો એકતા સંપ અને સંગઠન સાથે શાંતિથી પસાર થયું હતું। એસપી તથા ડીવાયએસપી જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક એલસીબી પીઆઈ અને સ્ટાફ સર્વેના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જીબી તથા ભુજ નગરપાલિકા દ્વારા લાઇટ પાણી સફાઈની સુંદર વ્યવસ્થા થઈ હતી। याद करबला की याद में हुसैन रजी अल्लाह ताला की याद में आज ताजिया जुलूस वीर आजाद चौक थी काढ़वामां आवे छे, जेमां सर्वे हिंदू मुस्लिम भाईओए कौमी एकता और भाईचारा थी हर हमेशा जेम बुझे छे ते आज आ साल पण कौमी एकता और भाईचारा थी त्यारे ताजिया जुलूस निकली चुक्यो छे अने मोडी रातना पूरो थशे। तेमां सर्वे आगेवानो हिंदू मुस्लिम अने भुज शहर अने भुजनी आजूबाजूनी हिंदू मुस्लिम प्रजा आखी प्रजा अहींया जोड़ाणी छे। અત્યારે 54 તાજિયા અહીંયા છે, નાના મોટા બધા, અને યા હુસેનના નારા સાથે ભીડ આઝાદ ચોકથી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે। અમે છે 10 દાડા આ ન્યાદના ધરણું કરીએ છીએ, અમે મોહરમ મનાવીએ છીએ। અમને ગરીબ ગુરબો બધો મુસ્લિમ હિન્દુ બધા દે છે, અમે માંગવા જઈએ છીએ। 10 દાડા શરબત ને સબીલ બધું બચ્ચા છે એમને ખવડાવીએ પીવડાવીએ ને આ મોહરમમાં અમે દઈએ, જે આવે અમને પહોંચતા અમે દઈએ ને અમે રથમાં હંમેશા 12 મહિને અમે હાજર રહીએ છીએ। એનું વિનંતી તમે કરજો ભાઈ। મોહરમનો 10 દિવસ પૂરા થયા છે અને આજે જે અમે ઉપડા તરીકે કહીએ છીએ અશુરા દિવસના દિવસે દરેક તાજિયા પોતાના પળમાંથી નીકળી અને જે રાબેતા મુજબ રૂટ છે એમ ભીડના ગેટથી કરી અને આઝાદ ચોકથી કરીને જે રૂટ છે એ સોનીવાડ થઈ ને સરપણ નાકા ઉપર ઠંડા કરવામાં આવશે। તો આ દર વર્ષે મોહરમની અંદર કરબલામાં શહીદ થયેલા અમારા જે ઇમામ હુસેન છે એમની યાદમાં બનાવવામાં આવે છે ને અમારા વિસ્તારની અંદર અમે દર વખતે સબીલનું પણ આયોજન કરતા હોઈએ છીએ, જેની અંદર રાતના અને બપોરના 2 દિવસ કમલાણી ફરિયા અને ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સબીલનું પણ આયોજન થતું હોય છે। આજે મહેમાનોનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું, જેની અંદર વિસ્તારના નગરસેવકો અને રાજેન્દ્રસિંહ જાડેજા પીઆઈ સાહેબ દરેકનું અહીંયા સન્માન કરવામાં પણ આવ્યું। તો દર વર્ષે આ પ્રોગ્રામ રાબેતા મુજબ થતું જ હોય છે।